જે મહિલા રસોઈ બનાવ્યા પછી ગેસનો ચૂલો ધોઈ નાખે છે તે કાન ખોલીને સાંભળી લે, ક્યાંક તમારી આ નાની ભૂલ તમારા ઘરમાં કોઈના પ્રાણ ન છીનવી લે. મિત્રો, જુઓ, ઘણા ઘરોમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે રસોડામાં સ્ત્રીઓ રસોઈ બનાવે છે તો રસોઈ બનાવ્યા પછી તરત જ તેઓ ગેસનો ચૂલો ધોવા લાગે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર શું આ સાચું છે કે ખોટું? આજે આ વિડીયોમાં આપણે આ જ વિષય પર ચર્ચા કરીશું. મિત્રો, જુઓ, શાસ્ત્રોમાં એવું પણ લખેલું છે કે દરેક ઘરનો ચૂલો તેની સાથે કંઈક કહે છે. હા, આજના આ વિડીયોમાં જે વિશેષ માહિતી અમે તમારા માટે લઈને આવ્યા છીએ તે માહિતી ગરુડ પુરાણના આધારે હશે. મિત્રો, આપણા હિન્દુ સનાતન ધર્મમાં એવું કહેવાયું છે કે ગરુડ પુરાણનું ગ્રંથ એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. આ પુરાણમાં આપણા જીવન સાથે સંબંધિત તમામ નાની નાની બાબતોનું અને નાની નાની ક્રિયાઓનું વિગતવાર જ્ઞાન મળે છે. મિત્રો, જુઓ, દરેક ઘરનું જે સૌથી પવિત્ર અને મુખ્ય સ્થાન હોય છે તે રસોડું હોય છે. પરંતુ તે રસોડામાં પણ જે ચૂલો હોય છે તે આપણા ઘરની સુખ શાંતિ પર સીધો અસર કરે છે. એટલે કે ઘરની સુખ શાંતિ, વાસ્તુ, પિતૃદોષ આ બધી બાબતો સાથે તેનો સીધો સંબંધ હોય છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે રસોઈ બનાવ્યા પછી ગેસનો ચૂલો ધોવો જોઈએ કે ન ધોવો જોઈએ, કયા દિવસે આપણે ગેસનો ચૂલો ધોવો જોઈએ, અને ચૂલાની સફાઈ કેવી રીતે કરવી જોઈએ, અને આપણે શું કરીએ કે આપણા ઘરનો ચૂલો હંમેશા પવિત્ર રહે. મિત્રો, તમારા બધા પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં મળશે, તો સૌથી પહેલા આપ સૌ આ વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જો તમારા જીવનમાં કોઈ સમસ્યા આવી રહી હોય કે તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને જરૂર પૂછી શકો છો. અને કોમેન્ટ બોક્સમાં આપ સૌ જય માતાજી જરૂર લખજો. અને ચેનલ પર પહેલી વાર મુલાકાત લીધી છે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. મિત્રો, હવે જુઓ, આપણા શાસ્ત્રો એવું કહે છે કે ઘરનો જે ગેસનો ચૂલો હોય છે તે ચૂલો ફક્ત રસોઈ બનાવવાનું સાધન નથી, પરંતુ તે તમારા આખા પરિવારની સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને માનસિક શાંતિનો મૂળ આધાર છે. મિત્રો, આ ઘરના અગ્નિકુંડની જેમ હોય છે, જ્યાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે. એમ સમજો કે રસોડું અને ખાસ કરીને ગેસનો ચૂલો ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. અને તમે બધાએ એ તો વાંચ્યું જ હશે કે ગેસના ચૂલાનો સીધો સંબંધ અગ્નિદેવ સાથે હોય છે. મિત્રો, ગેસનો ચૂલો એવી વસ્તુ છે જ્યાંથી અન્ન પકવામાં આવે છે, અને એવું કહેવાય છે કે અન્ન જ પ્રાણ છે. જો પ્રાણ જ નહીં રહે તો આ જીવનનો શું અર્થ રહેશે? ગરુડ પુરાણ અનુસાર એવું કહેવાયું છે કે યત્ર અન્ન તત્ર લક્ષ્મી. એટલે કે જ્યાં અન્નનું સન્માન થાય છે ત્યાં માં લક્ષ્મીનો વાસ હોય છે, અને ચૂલો એ જ સ્થાન છે જ્યાં અન્ન પકાવીને આખા પરિવારનું પાલન પોષણ થાય છે. આથી જ ચૂલો ફક્ત એક સાધન નથી, પરંતુ પૂજનીય સ્થાન છે. ચૂલો એ સ્થાન છે જ્યાં આપણે આપણા ઘરની રોટલી પકાવીએ છીએ, અને ઘરની રોટલી ઘરના સભ્યો પર ઘણી અસર કરે છે. ચૂલો સાફ હોય તો ઘરમાં દેવી લક્ષ્મી ટકે છે. ચૂલો ગંદો હોય, તૂટેલો ફૂટેલો હોય કે કાળો પડી ગયો હોય તો અન્નની અશુદ્ધિથી બીમારી, કલેશ, ધનની કમી અને સ્ત્રીના જીવનમાં દુઃખ આવે છે. દર્શકો, ગરુડ પુરાણ અનુસાર આ બાબત ઘણી સ્ત્રીઓને આજ સુધી ખબર નથી કે ગેસનો ચૂલો કે પરંપરાગત ચૂલો અગ્નિદેવ સાથે જોડાયેલો હોય છે. મિત્રો, અગ્નિદેવને વેદોમાં દેવતાઓના મુખનું સ્થાન આપવામાં આવ્યું છે. આ જ યજ્ઞ દ્વારા બધા દેવતાઓ સુધી અન્નની આહુતિ પહોંચાડે છે. આથી ચૂલાને ઘરેલું યજ્ઞકુંડ પણ માનવામાં આવે છે. મિત્રો, જુઓ, અગ્નિ શું છે? જ્યારે જૂના જમાનામાં લોકોને દેવતાઓને ભોગ અર્પણ કરવો હતો, કે હજુ પણ જ્યારે લોકો દેવતાઓને ભોગ અર્પણ કરે છે
તો અગ્નિમાં જ તે ભોગ ચઢાવે છે. તો આ જ રીતે દર વખતે જ્યારે કોઈ સ્ત્રી ચૂલો સળગાવે છે તો તે અજાણતા એક યજ્ઞ શરૂ કરે છે. હા મિત્રો, એવું કહેવાય છે કે ઘરનો ચૂલો બધી બાબતો પર અસર કરે છે. અને એવું કહેવાય છે કે ગરુડ પુરાણ અને ધર્મશાસ્ત્રો અનુસાર સ્ત્રી અને ચૂલાનો સંબંધ ખૂબ ગાઢ માનવામાં આવે છે. શા માટે? કારણ કે ચૂલા પર જ સ્ત્રીઓ રસોઈ બનાવે છે અને સ્ત્રીનું બીજું ઘર કોને કહેવાય? રસોડાને કહેવાય. અને રસોડામાં જે ચૂલો રાખવામાં આવે છે તે સ્ત્રીઓની સૌથી નજીક હોય છે. મિત્રો, ચૂલો ઘરની સ્ત્રીના ભાગ્ય સાથે જોડાયેલો હોય છે. ચૂલો ઘરની સ્ત્રીની બીમારી, કલેશ, કંગાળપણું, વાસ્તુદોષ, પિતૃદોષ આ બધા સાથે પણ જોડાયેલો હોય છે. આથી અમે ઘણી વખત તમને પહેલા પણ કહેલ છે કે આપણે આપણા ઘરમાં ચૂલાને ન તો ગંદો રાખવો જોઈએ, ન તો તૂટેલો ચૂલો વાપરવો જોઈએ. કારણ કે મિત્રો, જો આપણે ગેસના ચૂલાને બિનનિયમિત રીતે વાપરીશું તો સ્ત્રીના જીવનમાં દુઃખ તો આવશે જ, સાથે સાથે સ્ત્રીને અપમાનનો પણ સામનો કરવો પડી શકે છે અને સ્ત્રી રોગ, પારિવારિક તણાવ પણ આવે છે. આથી ગેસના ચૂલાનો ઉપયોગ કરવાના આપણા શાસ્ત્રોમાં કેટલાક કડક નિયમો પણ જણાવવામાં આવ્યા છે. તેનું પાલન કરવું ખૂબ જરૂરી છે. ચૂલાની સ્થિતિ સ્ત્રીનું માનસિક અને પારિવારિક સંતુલન જાળવી રાખે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં ચૂલાને રાખવાની દિશાનો પણ ખૂબ સારી રીતે ઉલ્લેખ મળે છે. રસોડું ઘરના દક્ષિણ પૂર્વ અગ્નિકોણમાં હોવું જોઈએ અને ગેસનો ચૂલો આ રસોડાના દક્ષિણ પૂર્વ ખૂણામાં જ રાખવો જોઈએ. કારણ કે તેને અગ્નિકોણ માનવામાં આવે છે. અને જે ઘરના રસોડામાં ચૂલો અગ્નિકોણમાં રાખવામાં આવે છે તે ઘરમાં દેવી દેવતાઓનો વાસ હોય છે. અને રસોઈ બનાવતી વખતે મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ, એટલે કે જ્યારે સ્ત્રીઓ ગેસ પર રસોઈ બનાવે છે તો તેમનું મુખ કાં તો પૂર્વ તરફ કે પછી ઉત્તર તરફ હોવું જોઈએ. કારણ કે આ બે દિશાઓ ખૂબ શુભ માનવામાં આવે છે અને આ બે દિશાઓમાં જ આપણા દેવી દેવતાઓ વિરાજમાન હોય છે. આની સાથે મિત્રો, જો પશ્ચિમ કે ઉત્તર દિશામાં ચૂલો હોય તો એવું કહેવાય છે કે તે ઘરમાં પૈસાનો અપવ્યય થાય છે. તે ઘરમાં પૈસો ટકતો નથી, તે ઘરમાં ગરીબી, કંગાળપણું આવે છે અને તે ઘરમાં બરકત બિલકુલ રહેતી નથી. અને ઘરની સુખશાંતિ કઈ બાબત પર નિર્ભર કરે છે? ઘરની સુખશાંતિ ઘરની બરકત પર નિર્ભર કરે છે. તો જો દક્ષિણ કે નૈઋત્ય કોણમાં ચૂલો હોય તો બીમારીઓ અને દુર્ઘટનાઓ વધે છે. એટલે કે મિત્રો, જ્યારે ઘણી વખત આપણા ઘરમાં કોઈ વ્યક્તિની તબિયતમાં અચાનક ઉતારચઢાવ આવવા લાગે છે, દેવું વધવા લાગે છે, સમસ્યાઓ વધવા લાગે છે, તો તેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે તમારો ઘરનો ચૂલો દક્ષિણ દિશામાં રાખવામાં આવ્યો છે. આથી ધ્યાન રાખજો કે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ઘરનો ચૂલો ન રાખવો અને ઈશાન કોણ, જેને ઉત્તર પૂર્વ માનવામાં આવે છે, તેમાં ચૂલો હોય તો દેવતાઓ ક્રોધિત થાય છે અને દેવતાઓ ક્રોધિત થાય તો પછી પિતૃદોષ પણ આપણને લાગે છે. આ જ રીતે એવું કહેવાયું છે કે ઈશાન કોણમાં ચૂલો રાખવાથી પરિવારમાં કલેશ થવા લાગે છે. પરિવારના લોકોની આપસમાં બનતી નથી અને પરિવાર તૂટવા લાગે છે. મિત્રો, જેનાથી ઘરના દરેક વ્યક્તિને માનસિક તણાવનો સામનો કરવો પડે છે અને ઘરમાં અશુભ શક્તિઓનો પ્રવેશ થાય છે. અને જ્યારે ઘરમાં અશુભ શક્તિઓ, નકારાત્મક શક્તિઓ આવવા લાગે છે તો પછી પરિવાર કંગાળ તો થાય જ, પરિવારની આશાઓ તૂટવા લાગે છે, પરિવાર બરબાદ થવા લાગે છે. આથી ઘરના ઈશાન કોણમાં ક્યારેય ચૂલો ન રાખવો જોઈએ. સ્ત્રીઓ ખાસ ધ્યાન રાખજો, કારણ કે સ્ત્રીઓ રસોડામાં સૌથી વધુ સમય વિતાવે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે કેટલાક ઘરોમાં સ્ત્રીઓની વાત નથી ચાલતી.
તો સ્ત્રીઓએ આ બાબત પોતાના ઘરના સભ્યોને જણાવવી જોઈએ કે ગેસનો ચૂલો કઈ દિશામાં રાખવો યોગ્ય છે અને કઈ દિશામાં રાખવો ખોટું છે. મિત્રો જુઓ, સફાઈ દરેક સ્ત્રીઓ કરે છે, પરંતુ ખબર નથી કે સફાઈ કેવી રીતે કરવી જોઈએ અને ક્યારે કરવી જોઈએ. ખાસ ધ્યાન રાખજો કે ગરુડ પુરાણ, વાસ્તુશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રો અનુસાર ઘણી બાબતો જોવા મળે છે કે જે ઘરની સ્ત્રી મનથી, પ્રેમથી અને ધ્યાનથી ચૂલાને પવિત્ર માનીને કામ કરે છે, તે ઘરમાં બીમારી ખૂબ ઓછી આવે છે. પતિ પત્નીમાં પ્રેમ રહે છે અને ધંધાનેની ક્યારેય કમી રહેતી નથી. મિત્રો, રસોડામાંથી નીકળતી સકારાત્મક ઉર્જા આખા ઘરમાં શાંતિ ફેલાવે છે, કારણ કે રસોડું જ આ કળિયુગમાં સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો એવા છે જે તેની પવિત્રતાથી હજુ સુધી અજાણ છે. તેમને લાગે છે કે રસોડામાં પવિત્રતા રાખવાની જરૂર નથી, પરંતુ રસોડાને હંમેશા પવિત્ર રાખવું જોઈએ. જુઓ, ગેસના ચૂલાની સફાઈ કરવાના પણ આપણા શાસ્ત્રોમાં કેટલાક નિયમો છે. એટલે કે સવારે સૂરજ નીકળ્યા પછી જ ચૂલો સળગાવવો જોઈએ. સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું કે આધી રાતે ચૂલો ન સળગાવવો જોઈએ. અડધી રાતે ચૂલો સળગાવવાથી અગ્નિદેવનું અપમાન થાય છે. ચૂલો સળગાવતા પહેલા તમે હળદર, પાણી કે ગૌમૂત્રથી હાથ લગાવીને પ્રણામ કરો. એટલે કે જો તમારા ઘરમાં ગંગાજળ હોય તો સ્ત્રીઓ ઈચ્છે તો ગેસના ચૂલા પર ગંગાજળ પણ છાંટી શકે છે. પરંતુ એવું કહેવાયું છે કે હળદરનું પાણી કે ગૌમૂત્રથી હાથ લગાવીને જ ચૂલાને સ્પર્શ કરવો જોઈએ. જો તમે રોજ આ ન કરી શકો તો ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વખત આ નિયમ તો અપનાવી જ શકો છો. અને ચૂલો સાફ થયા પછી જ રસોઈ બનાવવી જોઈએ. એટલે કે ચૂલાને સાફ કર્યા વિના આપણે રસોઈ ન બનાવવી જોઈએ. અને મિત્રો, અઠવાડિયામાં એક વખત વિશેષ સફાઈ કરો, કારણ કે જો આપણે આપણા ઘરના રસોડાની અઠવાડિયામાં એક વખત સફાઈ કરીશું તો તે સારું રહેશે. શા માટે? કારણ કે ગેસના ચૂલા પર ફક્ત અગ્નિદેવ જ નથી, પરંતુ ગેસના ચૂલા પર માં અન્નપૂર્ણા અને માં લક્ષ્મી પણ પોતાનું સ્થાન ધરાવે છે. તેના પર વિરાજમાન રહે છે. તો લીંબુ અને મીઠું મિક્સ કરીને ચૂલાની જળેલી જગ્યા જરૂર સાફ કરો. બ્રશ કે કપડાથી ખૂણાઓને સારી રીતે સાફ કરો અને ચૂલાની નીચે જામેલી ગંદકી કે તેલના ડાઘને પૂરેપૂરું હટાવો. અને ગેસની પાઇપ અને વાલ્વને ભીના કપડાથી લૂહો. ત્યાં ગંદકી જામે છે જે વાસ્તુદોષ લગાડે છે. આ બાબત પણ ખૂબ સમજવા જેવી છે કે જુઓ, વાસ્તુદોષ એ મોટી મોટી બાબતોથી નથી લાગતો, પરંતુ નાની નાની ભૂલોના કારણે લાગે છે. અને સ્ત્રીઓએ ખાસ કરીને શું ન કરવું તે જરૂર ધ્યાનમાં રાખવું જોઈએ. સ્નાન કર્યા વિના ચૂલા પર રસોઈ બનાવવી નિષેધ માનવામાં આવે છે. આજના સમયમાં આધુનિક સ્ત્રીઓ થઈ ગઈ છે. શહેરની મોટી મોટી સ્ત્રીઓ શું કરે છે? સ્નાન કર્યા વિના સીધા રસોડામાં જતી રહે છે. ચૂલાને સ્પર્શ કરે છે. ઘરના રસોડામાં જઈને કોઈ રસોઈ બનાવવા લાગે છે. કોઈ પોતાના હાથે માટલામાંથી પાણી ભરીને પીવા લાગે છે. આને પૂરેપૂરું નિષેધ માનવામાં આવે છે. જુઓ, જે સ્ત્રીઓ બિનસ્નાન રસોડામાં જાય છે તો તેનાથી રસોડાની ઉર્જા અશુદ્ધ થાય છે અને સ્ત્રીઓ દોષિત બને છે. આથી જ્યારે અન્નનો દોષ બને છે તો રસોડામાં ખાવાની કમી પડે છે. રસોડાના ડબ્બા હંમેશા ખાલી રહે છે. અન્નનું ખૂબ નુકસાન થાય છે અને ધનનું પણ ખૂબ નુકસાન થાય છે. આથી બિનસ્નાન ચૂલા પર રસોઈ ન બનાવવી જોઈએ. અને રાત્રે ગંદો ચૂલો છોડવાની ઘણી સ્ત્રીઓની આદત હોય છે. રાત્રે રસોઈ બનાવી ચૂલાને ગંદો છોડી દીધો. પરંતુ તમે એ શા માટે ભૂલી જાઓ છો કે ચૂલા પર દેવી લક્ષ્મી અને અન્નપૂર્ણા માતા નિવાસ કરે છે?
દેવી લક્ષ્મીનો સંબંધ ધન સાથે છે અને અન્નપૂર્ણાનો સંબંધ અન્ન સાથે છે. આથી સ્ત્રીઓએ રાત્રે ગંદો ચૂલો ન છોડવો જોઈએ. રસોઈ બનાવ્યા પછી તરત જ ચૂલો સાફ કરવો જોઈએ અને જળેલા ચૂલાને ઘણા દિવસો સુધી બિનસાફ કરીને છોડી દેવો એ ઘરમાં કલેશ, બીમારીઓ અને ધનની હાનિને આમંત્રણ આપે છે. મહિનાઓ સુધી ઘરની સ્ત્રીઓ ચૂલાને સાફ નથી કરતી. શા માટે? કારણ કે કામ કરવામાં ઘણી સ્ત્રીઓને આળસ આવે છે. કોઈ નોકરી કરતી સ્ત્રી હોય તો તેને સમય નથી મળતો. કોઈ સ્ત્રી સફાઈ કરવામાં રસ નથી બતાવતી. તો આ કારણે પછી શું થાય છે? ઘરનું વાતાવરણ બગડવું તો નક્કી જ છે. હવે મિત્રો જુઓ, ઘણા લોકોની આદત હોય છે. અરે, અહીં હું ફક્ત સ્ત્રીઓની જ વાત નથી કરી રહ્યો. હું પુરુષોની પણ વાત કરી રહ્યો છું કે ઘણા લોકોની આદત હોય છે કે ચૂલાની નજીક ગંદા વાસણો ભેગા કરી દે છે. હવે ચૂલાની નજીક ગંદા વાસણો ક્યારેય ન રાખવા જોઈએ, કારણ કે ચૂલો સૌથી પવિત્ર વસ્તુ છે અને ચૂલાની નજીક ગંદા વાસણો ભેગા કરવાથી વાસ્તુદોષ, નકારાત્મક ઉર્જા ભેગી થાય છે. તો ચૂલા પર અને ચૂલાની આસપાસ ખાલી વાસણો પણ ન રાખવા જોઈએ અને ચૂલા પર સામાન રાખવો એટલે કે ડબ્બા, વાસણો તો ઉર્જાનો પ્રવાહ અટકે છે અને કામમાં અડચણો આવે છે. આવું કરવાથી સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું કે શું કરે છે. જ્યારે તેમને સામાન રાખવાની જગ્યા નથી મળતી તો ચૂલા પર ફેંકી દે છે, જે પૂરેપૂરું ખોટું માનવામાં આવે છે. મિત્રો, ચૂલા સાથે જોડાયેલા કેટલાક આધ્યાત્મિક નિયમો પણ છે. એવું કહેવાયું છે કે ચૂલાને દિવસમાં એક વખત સવારે કે સાંજે કોઈ પણ સમયે ગાયત્રી મંત્ર કે ઓમ અગ્ને નમઃ બોલીને સળગાવવો જોઈએ. કારણ કે ચૂલો પણ ખૂબ પવિત્ર વસ્તુ છે અને પૂજનીય છે. ઘણી વખત જ્યારે લોકો ઘરમાં નવો ચૂલો લાવે છે તો તે ચૂલાનો ઉપયોગ કરતા પહેલા તેના પર સ્વસ્તિક બનાવે છે. તેના પર કંકુ, અબીર, ગુલાલ અને અક્ષત ચઢાવે છે. આથી ગાયત્રી મંત્ર કે ઓમ અગ્ને નમઃ બોલીને ચૂલાનો ઉપયોગ કરવો જોઈએ અને રસોડામાં અન્નપૂર્ણા અને દેવીનું સ્મરણ કરીને જ ભોજન બનાવવું જોઈએ. જુઓ, તમારા ઘરના રસોડામાં કે ઘરની રસોઈમાં મંદિર હોય તો ખૂબ સારી વાત છે અને ન હોય તો ઘરના રસોડામાં ઓછામાં ઓછું એક ભગવાનનું ચિત્ર જરૂર લગાવવું જોઈએ. કાં તો ગણેશજીનું લગાવો કે માતા લક્ષ્મીનું લગાવો. કારણ કે તેમનું સ્મરણ કરીને જ્યારે આપણે ગેસનો ચૂલો સળગાવીએ છીએ તો તે ચૂલામાંથી પવિત્ર અગ્નિ નીકળે છે. અને દર અઠવાડિયે એક દિવસ ચૂલાને સાફ કરીને તેના પર હળદરચંદનથી સ્વસ્તિક જરૂર બનાવો. દોસ્તો, મેં આ જ વાત તમને પહેલા પણ સમજાવી છે અને હજુ પણ સમજાવી રહ્યો છું. અને જ્યારે ઘરમાં નવી વહુ આવે છે તો તેને પહેલું ભોજન રસોડામાં બનાવડાવીને ચૂલા પર ભગવાનનો ભોગ લગાવડાવવો શુભ માનવામાં આવે છે. કારણ કે જ્યારે ઘરમાં નવીનવી વહુ આવે છે ત્યારે પણ ઘણા લોકો શું કરે છે? ઘરની પહેલી રસોઈ બને છે, તેને ભોગ નથી લગાવતા. તો મિત્રો, જો તમને બધાને અમારી આ માહિતી ગમી હોય અને ઉપયોગી લાગી હોય તો આપ સૌ અમારા આ વિડીયોને લાઈક જરૂર કરજો અને તમે ચૂલાની સાફ સફાઈ કરો છો કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી ધન્યવાદ.